નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝંખના। તો આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો। ગુજરાતમાં વધ્યા પેટ્રોલના ભાવ તો ડીઝલમાં કોઈ ફેરફાર નહીં। ઘોઘામેડી હત્યાકાંડ કેસમાં એક્શન। રાજસ્થાન અને હરિયાણાના 31 સ્થળો પર એનઆઈએના દરોડા। ઘાટ ધુમ્મસ અને ખરાબ હવામાનની અસર ફ્લાઇટ્સ અને ટ્રેનો પર થઈ। અનેક જગ્યાએ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। સૌરાષ્ટ્રમાં ફ્લૂનો વાયરસ વધુ સંક્રામક બન્યો। રાજકોટમાં એકનું મોત નીપજ્યું। સુરતના 4 શખ્સે ભાવનગરના 3 હીરાના વેપારી સાથે 76 લાખની છેતરપિંડી આચરી। રાજકોટ નજીક કોઠારી આણંદપરમાં જોઈએ એટલી ઉપજ ન મળતા ખેડૂતે આપઘાત કર્યો। દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વિઝિબિલિટીમાં ઘટાડો। ટ્રિપલ તલાક બોલતા મહેસાણાના ફકીરને કેદની સજા। ઘરમાં એક પત્ની હતી છતાં બીજી લાવ્યો હતો। ડ્રગ્સના દૂષણને ડામવા ઈરાન આકરા પાણીએ। દાણચોરીમાં સંડોવાયેલા 9 આરોપીઓને આપી ફાંસી। અફઘાનિસ્તાનમાં અડધા કલાકમાં 2 વાર ભૂકંપ તો ભારતના મણિપુર અને બંગાળમાં પણ ધરતી ધ્રુજી। અમદાવાદમાં તસ્કરો બેફાન બન્યા। ઉસ્માનપુરામાં ધોળા દિવસે એક્ટિવાની ડેકીમાંથી 15 લાખની ચોરી કરી તસ્કરો ફરાર। ભાવનગરમાં ભાજપના નગર સેવિકાને ધમકી પ્રકરણમાં શખ્સ ઝબ્બે કરાયો। શખ્સના બેને ફિનાઇલ પીધી। શેત્રુંજી ડેમના ડાબા જમણા કાંઠાની કેનાલમાંથી વર્ષે પાણી ચોરી કરતા 488 આસામી ઝડપાયા। બોટાદ એસટી ડેપોની બગદાણા વાયા ઉમરાળા રૂટની બસમાં ચિક્કાર ટ્રાફિક હોવા છતાં રૂટને બંધ કરી દેવાયો। નવા વર્ષની શરૂઆતમાં જ દેશમાં ભીષણ અકસ્માત। આસામમાં ટ્રક બસની ટક્કરમાં 14ના મોત અને 27 ઘાયલ થયા।